ક્ષત્રિય આંદોલનને બધી બાજુથી ડામવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તો આંદોલનને શાંત પાડવા માટે અને સમાધાન માટે કોણ પ્રયત્ન કરી રહ્યું છે? કાઠી સમાજના આગેવાનોએ રાજકોટના કમલમે જઈને રૂપાલાને માફી આપવાની જે જાહેરાત કરી દીધી, એના માટે કોણે દબાણ કર્યું? આ દરેક પ્રશ્નોના જવાબો આપણને મળ્યા નથી, પણ આ બધાની વચ્ચે એક પોસ્ટ એવી વાયરલ થઈ છે જે ઇશારા કરી રહી છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ક્ષત્રિય સમાજના આંદોલનમાં પડદા પાછળ કોની ભૂમિકા છે, સવાલ વારંવાર પૂછાય છે અને બે પ્રકારની ભૂમિકાઓની ચર્ચા પણ વારંવાર થાય છે. એક તો એ પ્રકારની કે આંદોલનને ચાલુ રાખવામાં, તો બીજી બાજુ એક ભૂમિકા એ પણ છે કે જે આંદોલનને શાંત કરવામાં મથે છે. જેટલા લોકો ભાજપ સાથે જોડાયેલા છે એમાંથી 50-50% હિસ્સો વહેંચાયેલો છે, પણ જેટલા મોટા નેતાઓ છે એમાંથી મોટાભાગના નેતાઓ એવી કોશિશ કરી રહ્યા છે કે આંદોલનમાં સમાધાન થઈ જાય, અને એમાં સૌથી પહેલી કોશિશ કરી હતી જયરાજસિંહ જાડેજાએ. જો કે એ પ્રયત્ન સફળ ન થયો અને ઉપરથી આંદોલનને વેગ મળ્યો. હાલની પરિસ્થિતિ પ્રમાણે ગામે ગામ રૂપાલાની અને ભાજપના નેતાઓની પ્રવેશબંધીના પોસ્ટરો છે, તો મોદી પરિવારની સભાનો વિરોધ થઈ રહ્યો છે. એનાથી પણ મોટી વાત એ હતી કે બોટાદ તાલુકામાં મોદી પરિવારની સભા ચાલી રહી હતી અને એમાંથી ચાલુ સભામાં તાલુકા ભાજપના મહામંત્રી વિજયભાઈ ખાચરે રાજીનામું આપ્યું. આ બધાની વચ્ચે કાઠી સમાજના આગેવાનો રાજકોટના કમલમમાં પહોંચ્યા. એ જ કમલમમાં કે જ્યાં ક્ષત્રિય સમાજના લોકોએ સવારે વિરોધ કર્યો અને બપોરે કાઠી સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે આંદોલન યથાવત નહીં રહે. અમે આંદોલનમાંથી કાઠી સમાજને મુક્ત કરીએ છીએ, છૂટો કરીએ છીએ, અમે સમાધાન માટે તૈયાર છીએ અને અમે માફી આપી છે. હવે એ લોકોએ અંદરો અંદર માફી આપી. પ્રશ્ન એ થયો કે જે જયરાજસિંહ જાડેજા વખતે થયું હતું કે જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અમે માફી આપી દીધી છે, તો પદ્મિની બાએ કહ્યું કે તમે સમાજના બાપ નથી. કાઠી સમાજમાં પણ એ જ થયું કે સમાજે કહ્યું કે અમે માફી આપી દીધી છે, તો કાઠી સમાજના જ યુવાનો અને આગેવાનોએ એવું કહ્યું, રાજવી આગેવાનોએ, કે તમને સમાજની ઠેકેદારી નથી આપી, તમે સમાજના બાપ નથી. આ જ વસ્તુઓનું પુનરાવર્તન થયું. ત્યારે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ, જેમાં લખ્યું છે કે કાઠી સમાજ જયરાજસિંહના પગલે જે માફીની વાત કરી છે આગેવાનોએ, એ વાત અમને મંજૂર નથી. અને એટલે ફરી એકવાર એ પોસ્ટ વાયરલ થઈ અને જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું. જયરાજસિંહ જાડેજા, હકુબા જાડેજા, કેસરીસિંહ ઝાલા હોય કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આ એ લોકો છે જે સમાધાન કરાવવા માટે પોતાના પક્ષમાં છે, તો બીજી બાજુ રીવાબા જાડેજા, સીજે ચાવડા જેવા લોકો એવા છે કે જે નરોવા કુંજરોવા એક પણ બાજુ બોલી નથી રહ્યા. એ લોકો વિચારે છે કે બોલીને આપણે સમાજની આંખોમાં શું કામ ચડવાનું, અને જો પક્ષમાં બોલે તો આંદોલનના, તો પોતાના પક્ષની આંખોમાં શું કામ ચડવાનું, એટલે એ લોકો ચૂપ બેઠા છે. આ બધાની વચ્ચે કાઠી સમાજે પહેલા સમર્થન આપ્યું, પછી કાઠી સમાજના જ કાઠિયાવાડના જે રાજવીઓ હતા એણે આનો વિરોધ કર્યો. સાંભળીએ એ પણ. એ બધાય ઋણ, ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે, ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન, મન અને ધનથી ટેકો આપો. એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે. અને અમારા બધા તે અમે સાથે જ છીએ. અમે કઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી. અને કોઈ માફી માંગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને, અમારે કઈ એમાં પડવાની જરૂર જ નથી. અમારા તરફથી તો અમે કાઠી સમાજની કે આ તો બધા આગેવાનો છે અને કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અને કાઠી સમાજ સાથે જ છે. અમે બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વ વાળો સમાજ છે અમારો, અથવા તો અમારા જે આગેવાનો છે, એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે. આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર, નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં અમે નિર્ણય લીધો. પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને, રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે. અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે, કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે. અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ, અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે
અને એના ધરોહર નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવારો ઉભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે. આજે રાજકોટ મુકામે ક્ષત્રિય ગરાસિયા બોર્ડિંગની અંદર આ પ્રેસ મીટ બોલાવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ, મુખ્ય હેતુ ગઈકાલની જે એક કાઠી ક્ષત્રિય સમાજની જે પ્રેસ થયેલી એના અનુસંધાને આ પ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને ખાસ યાદ આપું કે અત્યારે જે આપણી પ્રેસ થઈ રહી છે એ કાઠી ક્ષત્રિય ગરાસિયા રાજપૂત બોર્ડિંગની અંદર થઈ રહી છે. ગઈકાલની જે પ્રેસ હતી એ તમને મીડિયાના મિત્રોને ખ્યાલ હશે કે ક્યાં હતી, કે કમલમની અંદર મીટિંગ બોલાવવામાં આવી હતી. હવે એ મીટિંગમાં જે આગેવાનો હાજર રહ્યા એ બધા અમારા ભાઈઓ છે, અમારા સન્માનીય છે, બધા અમારા અંદરો અંદર કોઈ વિખવાદ નથી. અમને વિવેકથી એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે. ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ. મારો સવાલ એ છે, ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈએ વિરોધ કર્યો નથી. ઇવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે એટલા દિવસથી, એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે. તમે એની જગ્યાએ ખાલી કમળ ઊભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રિય સમાજની છે. તો રીવાબાના મૌન માટે પણ ઓડિયો વાયરલ થયા. રીવાબાનો પણ ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો વિરોધ કરી રહી છે અને સવાલો પૂછી રહી છે કે જેના માટે આપણે ગર્વ કરતા હતા એ જ સમાજનો જ્યારે સમય આવ્યો ત્યારે તમે કેમ મૌન છો. સાંભળીએ એ ઓડિયોના પણ અમુક અંશોને. તો હવે બેન, તમને એ એક કહેવાનું છે કે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા અને જે તમે મહિલાને જાગૃત કરવા નીકળ્યા હતા ને, એ મહિલાઓ અત્યારે બધા જાગૃત થઈ ગયા છે અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો, તમે અત્યારે ક્યાં ખોવાઈ ગયા છો. એ તમને આ બધા મહિલાઓ પૂછે છે જે અત્યારે આપણા સમાજનું આટલું મોટું આંદોલન ચાલી રહ્યું છે, તો તમે ક્યાં છો અત્યારે. તમે બેન ઓલા સ્ટેડિયમમાં જઈને તમારા પતિદેવના જે પાલવ કાઢીને પગે લઈ ગયા હતા ત્યારે પૂરા સમાજે એની નોંધ લીધી હતી અને ગૌરવે લીધું હતું, બરોબર છે. તો અત્યારે તમારું ક્ષત્રિયની દીકરી, તમે તમારું લોહી અત્યારે તપતું નથી. આટલા દિવસથી તમે તમારા પાર્ટીના થઈને બેઠા છો, બરાબર. તમારા પાર્ટીના થાવ તમે પાર્ટી તમને છોડી દેવાનું કોઈ કહેતું નથી, પણ તમારા સમાજને તો ભૂલી જાઓમાં. તમે તમારા સમાજની સાથે છો એવું તમે આટલા દિવસમાં ક્યારેય તમે મીડિયાની સામે આવ્યા નથી. એક દિવસે, એક વારે. સમાજને થઈને આપણે ઉજળા છીએ, સમાજના લીધે આપણે ઉજળા છીએ, ન કે પાર્ટીના લીધે. પાર્ટી તો આજ છે ને કાલે નથી. પાર્ટીને તો તમારા કરતા બળવાન ઉમેદવાર મળી જશે ને બેન, તો પાર્ટી તો તમને રાતોરાત તમારા બિસ્તરા બંધવીને હાલતા કરી દેશે, બરોબર છે. પણ તમે જો એક વખત આ સમાજમાંથી તમે નીકળી ગયા તો સમાજ તમને માફ ક્યારેય નહીં કરે અને સમાજમાં તમે કોઈની સાથે આંખથી આંખ મેળવીને વાત નહીં કરી શકો. હવે છેલ્લા પ્રયાસના ભાગરૂપે લાલબાપુને મળ્યા હતા ભૂપેન્દ્રસિંહ અને હકુબા, પણ લાલબાપુએ પણ કોઈ વિડીયો સંદેશ જાહેર નથી કર્યો ત્યાર પછી કે સમાજ માફી આપે કે સમાધાન કરે. એટલે એ પ્રકારની વાતો કે સંભાવનાઓ લાગી નથી રહી કે પક્ષ સાથે કે રૂપાલા સાથે ક્ષત્રિય સમાજ કોઈ સમાધાન કરે કે માફી આપે. કેમ કે જામબાપુ પહેલાં સમર્થન આપવા ગયા અને પછી જામબાપુએ પણ એ પાછું લીધું અને એટલા માટે જ એમના માટે પણ ઓડિયો વાયરલ થયા. જો જામબાપુ જેવા લોકો માટે પણ ઓડિયો વાયરલ થઈ રહ્યા હોય તો લોકોને સમજાઈ રહ્યું છે કે આ આંદોલનમાં બહુ પડવા જેવું નથી. જોકે રાજકોટમાં જે સંમેલન યોજાયું એમાં ક્ષત્રિયોએ તમામ પ્રયાસો બાદ પણ અડગ છે કે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા સિવાય બીજી કોઈ વાત નહીં. એટલે આગળ શું થાય છે એ જોવું રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ.